નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. જ્યારે ટેક્સની વાત કરતા હોઈએ ત્યારે બે ચોખ્ખા ભાગ પડે, એક પગારદાર વર્ગ અને એક બિઝનેસ અને પ્રોફેશન. નાણાં બંને કમાય અને ટેક્સની પીડાથી પણ બંને લોકો પીડાય. પગારદાર વર્ગને તો આપણે આ માહિતી આપી દીધી છે અને સોનેરી સૂત્રો પણ આપી દીધા છે, પણ હવે વારો છે બિઝનેસ અને પ્રોફેશનનો. આજે વાત કરીશું એમની સાથે. વાત ટેક્સ પ્લાનિંગની ચાલતી હોય તો ટેક્સ ભરતા દરેક વર્ગને આવરી તો લેવા જ પડે. આપણે પગારદારની વાત કરી, ગૃહિણીઓની વાત કરી, પણ ટેક્સ ભરવામાં જે સૌથી અવ્વલ પણ કહેવાય છે એ છે બિઝનેસ અને પ્રોફેશન. તો મુકેશભાઈ, બિઝનેસ અને પ્રોફેશનની વાત આજે કરવાની છે. બિલકુલ ન ભૂલાય. ફોરગેટ ધેમ. અને ગુજરાતીઓની વાત કરીએ ને એટલે ધંધો વ્યવસાય એ તો એમના ડીએનએમાં વસેલો છે. એટલે ગુજરાતીઓ અને ધંધા વ્યવસાયના પ્રશ્નો તો ચર્ચા કરવા જ જોઈએ. તો મુકેશભાઈ, ધંધા અને વ્યવસાયની વાત કરવાની છે ત્યારે આપણી સાથે બિઝનેસ અને પ્રોફેશન બંને સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત છે. યોગેશભાઈ, તમારા સવાલથી શરૂ કરીએ. સારું થયું આપણે મળવાનું થયું મુકેશભાઈ. અમારું કન્સ્ટ્રક્શનનું કામ છે, પ્રમાણમાં નાનો બિઝનેસ છે, પણ એને માટે બુક્સ મેન્ટેન કરવા, ઓડિટ કરાવવું, એને માટે કોઈ સરળ ઉપાય સૂચવી શકાય? મૃગેશભાઈ, એવું છે કે એક સમય હતો કે જ્યારે ધંધા વ્યવસાયવાળા હોય ને એ લોકો રિટર્ન ભરવાથી દૂર ભાગે. કારણ કે એ કહે કે યાર અમે ધંધો કરીએ કે એકાઉન્ટ્સ ને ઓડિટના ચક્કરમાં પડીએ. રાઈટ. એટલે આવકવેરા ખાતાએ એના એક સરળ અને વ્યવહારુ ઉકેલ માટે એક ખૂબ સરસ એમણે યોજના બહાર પાડી, જેને નામ આપવામાં આવ્યું અંદાજિત આવક યોજના. અને આજે તો એ અંદાજિત આવક યોજના એટલી પ્રચલિત બની ચૂકી છે, એના માટેનું જે રિટર્ન પણ છે, ચામીબેન આપને ખ્યાલ હશે, આપણે ઘણીવાર વાત કરીએ છીએ, એ રિટર્નનું નામ પણ છે સુગમ. એટલે રિટર્ન ભરવું પણ ખૂબ સરળ છે અને એની જોગવાઈઓ પણ ખૂબ સહજ છે. જો તમારો ધંધાનો કુલ વકરો 2 કરોડથી ઓછો હોય તો તમે અંદાજિત આવક યોજનાનો લાભ લેવા માટે યુ આર એલિજિબલ. એનો ફાયદો શું? તમારે કોઈ એકાઉન્ટ્સ, ઓડિટ, કોઈ જ જોગવાઈનું ચક્કર નહીં. અને એની સાથે એક જવાબદારી, કન્ડિશન એટલી કે તમે જો કેશમાં ધંધો હોય તો એટલા કોમ્પોનન્ટનું જે તમારું ટર્નઓવર છે એના 8%, અને પછી આ ડિમોનેટાઇઝેશન પછી ચેકના ને ડિજિટલી ઈ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવાના દૃષ્ટિકોણથી એમણે એમ કહ્યું કે ભાઈ આવા વ્યવહારો ઉપર 6%. તો 6%એ તમે 12 લાખ કે વધુ બતાવો તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને એમ કહે છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇનફેક્ટ એનો મોટો ફાયદો એ છે કે તમારા કેસમાં પછી કોઈ સ્ક્રુટિની એસેસમેન્ટ આવે નહીં. એડવાન્સ ટેક્સમાં પણ તમારે જે 4 હપ્તા છે ને પહેલાં 3 હપ્તામાંથી માફી, છેલ્લો હપ્તો તમે સમયસર ભરો અને આનો લાભ લો. હું ઈચ્છું કે વધારે ને વધારે કરદાતાઓ તમારા જેવા જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે. થેન્ક યુ વેરી મચ. ગુડ ઇવનિંગ સર. સર, મારો એ સવાલ હતો કે હું પ્રોફેશનલ છું અને મારી ઇન્કમ 50 લાખથી ઓછી છે, તો હું ઇન્કમ ટેક્સને અનુલક્ષીને શું બેનિફિટ લઈ શકું છું? શ્રેયાબેન, યુ આર અ પ્રોફેશનલ. પ્રોફેશનલને પણ આજે જેવી રીતે ધંધાદારીઓ માટેની યોજના છે એવી રીતે પ્રોફેશનલ્સ માટે પણ અંદાજિત આવક યોજના છે. અલબત્ત પ્રોફેશનલ્સ માટેનો જે નેટ પ્રોફિટનો રેટ છે ઇઝ નોટ 6%, બિકોઝ યુ અર્ન અ લોટ મોર. એટલે તમારા માટેનો નિયમ એ છે કે જો તમારો કુલ, જેને પ્રોફેશનલ રિસીટ્સ, ગ્રોસ રિસીટ્સ કહીએ, એ 50 લાખ રૂપિયાથી ઓછી હોય તો, અને તમે 50% કે વધારે જો તમે એનો તમારો નફો બતાવતા હો તો તમને તમારા વ્યવસાયના ચોપડા રાખવાથી મુક્તિ, નો ઓડિટ, અને સૌથી મોટો ફાયદો જે આપણે જોયો કે નો એડવાન્સ ટેક્સ એક્સેપ્ટ અન્ટિલ ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ, અને આવકવેરા સ્ક્રુટિનીમાંથી તમને સંપૂર્ણ મુક્તિ. રાઈટ સર, થેન્ક યુ સો મચ. મુકેશભાઈ, મારો એક રિટેલ બિઝનેસ છે. અમારા કસ્ટમર્સ ઘણી વખત આગ્રહ રાખે છે કે 2 લાખથી વધુ કેશ ટ્રાન્ઝેક્શન કરીએ.
હવે સરકારની નજર સતત કેશ ટ્રાન્ઝેક્શન પર રહે છે, તો આ સંદર્ભમાં અમે કસ્ટમરને નારાજ નથી કરી શકતા અને આવકવેરાને નો ભય કાયમ રહે છે. તો શું કરવું આ પરિસ્થિતિમાં? ધંધો ઓછો થાય તો ચોક્કસ કરજો, પણ આ જોખમ ઉઠાવતા નહીં. કારણ કે દર્શક મિત્રો, આવકવેરાના કાયદાની કલમ 269 ST, સંદીપભાઈ યાદ રાખજો, ખૂબ ખતરનાક. તમે આજે જો 2 લાખથી વધારે કોઈની પાસે સ્વીકાર્યા રોકડામાં, ભલે એણે એના ખાતામાંથી, બેંક ખાતામાંથી ઉપાડીને તમને પૈસા આપ્યા, ઇન્કમ ટેક્સ એક્ટ એમ કહે છે કે આજે તમે 2 લાખથી વધારે રૂપિયા સ્વીકાર્યા કોઈ પણ એક વ્યવહાર માટે, અને ઘણા લોકો પહેલાં શું છે, હોશિયારી કરવાનો વિચાર કરે કે આપણે એમ કરો ને એક બિલ બનાવો 5 લાખનું અને પછી 1.5 લાખના 3 અને એક 50,000નું, એ પ્રમાણે ટ્રાન્ઝેક્શન્સ કરીએ તો એ પણ ના ચાલે. કારણ કે કાયદો એમ કહે છે કે 2 લાખથી વધુ એક જ વ્યવહાર હોય, એને લગતા પેમેન્ટ્સ હોય તો પણ આવી જાય. અને નોટ ઓન્લી દેટ, કોઈ એક પ્રસંગ હોય અને પ્રસંગની સાથે જોડાયેલા અનેકવિધ ખર્ચા પણ એ વ્યક્તિ કે શખ્સ કે પર્સન ઇઝ વન, તો આ જોગવાઈઓ લાગુ પડે છે. પણ તમે 2 લાખથી વધારે જો લો તો 100% પેનલ્ટી લાગે છે. એટલે મેં કહ્યું એમ, ધંધો ઓછો કરજો પણ આવું જોખમ ના ઉઠાવતા. મુકેશભાઈ, મારો સવાલ એ છે કે મારે ધંધામાં ખર્ચ માટે 10,000 રૂપિયાથી વધારે રકમ આપવી પડે છે, તો હું એ રોકડ કે કેશમાં આપી શકું? તમે જે રોકડમાં ખર્ચ કરો છો એ ખર્ચ તમારું નામંજૂર થવાને પાત્ર થઈ જાય અંડર સેક્શન 40A(3). 40A(3) હેઠળ દર્શક મિત્રો ખયાલમાં રાખશો કે કેટલાક અપવાદો જરૂર છે. દાખલા તરીકે આજે ખેડૂતો હોય, ખેત પેદાશના આજે એમના ખરીદ વેચાણના વ્યવહારો થતા હોય, આજે બેંકમાં રજા છે અને તમારે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરવા પડતા હોય, અથવા તો આવા વિશિષ્ટ સંજોગો જ્યાં તમે દર્શાવી શકો. પણ અધરવાઇઝ તમારે એ કાળજી લેવાની છે કે એક દિવસની અંદર તમે કોઈ એક પેમેન્ટના સંદર્ભમાં 10,000થી વધારે ખર્ચો ન કરો. પણ તમે કહો કે ભાઈ મારે કરવો જ પડે એવી પરિસ્થિતિ છે, તો શું? સપોઝ તમારી પાસે એક 18,000નું બિલ આવ્યું અને તમે 2 દિવસમાં થઈને અલગ અલગ દિવસે જો 9,000ના પેમેન્ટ કર્યા હોય તો એમાં વાંધો નથી. ઇનફેક્ટ કાયદાકીય એક સુધારો થયો, કારણ કે પહેલાં તો એમણે એક દિવસમાં પણ, એટલે લોકો શું કરે, સવારથી સાંજ સુધી દર કલાકે 9,000 એમ કરીને 10 પેમેન્ટો બતાવે 90,000. પણ પછી એમણે એ બાકોરું પૂર્યું કે ભાઈ એક દિવસની અંદર 10,000થી વધારે ગણવાના અને એક શખ્સને ચૂકવેલા. પણ તમે જો અલગ દિવસોના પેમેન્ટ્સ હોય તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. નમસ્તે મુકેશ સર, મેં મારા ધંધા માટે ઘણી ખરીદી કરી છે, જેવી કે કોમ્પ્યુટર, એસી અને કાર. તો મારે એ જાણવું છે કે આમાંથી મને ખર્ચા કઈ કઈ રીતે ને કયા કયા બાદ મળી શકે? મોટર કારનું પેટ્રોલ, મેન્ટેનન્સ ને બધું તો બાદ મળે જ, પરંતુ જે એક નોશનલ ડિડક્શન છે કે જેમાં તમારે કોઈ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી અને છતાં તમને ખૂબ મહત્ત્વની જે કપાતનો લાભ મળે છે એ છે ઘસારો, જેને આપણે ડેપ્રિસિએશન કહીએ. તો આ ડેપ્રિસિએશન જુદી જુદી એસેટ્સ, જે બ્લોક ઓફ એસેટ્સ ઇન્કમ ટેક્સ એક્ટમાં છે કે ભાઈ પ્લાન્ટ એન્ડ મશીનરી, તો એનું એક બ્લોક ગણાય, મોટરકાર વગેરે એમાં આવે 15%નો. આ જે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરને એનો ઘસારો વધારે ઊંચા દરે 40%ના દરે આપવામાં આવ્યો છે. આ પ્રકારે જુદી જુદી એસેટ્સનું ડેપ્રિસિએશન. અને તમે સપ્ટેમ્બર તો હમણાં જ ગઈ, પણ જો હોશિયાર હો તો સપ્ટેમ્બરના એન્ડમાં બધા દોડતા હોય છે આ ગાડી ખરીદવા કે કોમ્પ્યુટર ખરીદવા. કેમ હિમાંશુભાઈ? એમાં નિયમ એ છે કે જો તમે 180 દિવસથી
વધુ સમય માટે ધારણ કરી હોય મિલકત, એટલે બરાબર છેલ્લે દિવસે પણ એવી રીતે ધારણ કરો કે 180 દિવસ થઈ જતા હોય તો તમને આખા વર્ષનું ડેપ્રિસિએશન એટલે કે ફૂલ ડેપ્રિસિએશન મળે, અને નહીં તો અડધું એટલે 1/2 ડેપ્રિસિએશન મળે. આ એનો સામાન્ય નિયમ છે. જે કાર છે ને એ મેં મારા પર્સનલ નામે લીધેલી છે, તો મને આમાં ઘસારો બાદ મળે ખરો? તમારી પેઢી છે, પેઢી છે મારી. ઇન્કમ ટેક્સમાં એમને કોઈ ગડબડ કરવી નથી. ઇન્કમ ટેક્સ તો કાયદેસર બચાવવો છે, પણ એને માટે એક છટકબારી જે છે કે આરટીઓમાં, હું માનું છું ત્યાં સુધી તમે તમારી આ ચાલાકી એટલે છે કે આરટીઓમાં જો ઇન્ડિવિજ્યુઅલ નામે હોય તો ટેક્સ ઓછો લાગે, પેઢીના નામે લો તમે તો ટેક્સ વધારે લાગે. એમાં કાળજી હિમાંશુભાઈ એટલી જ તમારે લેવી પડે કે જે મોટર કાર છે ભલે તમારા નામે તમે ભાગીદાર તરીકે રાખો તો એમાં કોઈ વાંધો નથી, કંપની હોય તો ડિરેક્ટર એના નામે રાખે કોઈ વાંધો નથી. નિયમ ખાલી એટલો છે કે તમારે જે પૈસા છે તે પેઢીના એટલે પેઢીનો ચેક લખાયેલો હોવો જોઈએ, અને પેઢીના સરવૈયામાં આ મિલકત તમે દેખાડો તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. થેન્ક યુ સર. સર, હું સીએ છું. મારા એક ક્લાયન્ટ ડૉક્ટર છે, એમના વાઈફ પણ ડૉક્ટર છે. એટલે મેં એમને એવી સલાહ આપી કે તમારા દવાખાનામાં તમારા વાઈફને તમે પગારદાર તરીકે રાખી શકો છો, પણ એમને કોઈકે એવું ગાઈડ કર્યું કે એમાં ક્લબિંગની જોગવાઈ લાગવું પડે. તો આ બાબતે સર તમારું શું મંતવ્ય છે? એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઈ મસ્ટ એપ્રિશિએટ યોર એડવાઇસ ઇઝ કરેક્ટ. કારણ કે આવકવેરાના કાયદાની કલમ 64 હેઠળ જે ક્લબિંગને લગતી જોગવાઈઓ છે કે તમે કોઈ પણ વ્યક્તિ પોતે જે એકમમાં મહત્ત્વનું હિત ધરાવતી હોય એવા એકમમાંથી એ પોતાના લગ્ન સાથીને જો કોઈ મહેનતાણું આપે તો આવકવેરાનું ક્લબિંગ થાય. દેટ્સ ધ બેઝિક પ્રોવિઝન. એટલે જે એમને એડવાઇસ મળી એ બરાબર, પણ એનો અપવાદ છે, અને અપવાદમાં તમે લાભ મેળવી શકો છો. કારણ કે અપવાદ એ કહે છે કે જો જે લગ્ન સાથીને તમે પગાર કે મહેનતાણું આપવા માંગો છો એ લગ્ન સાથી કોઈ પ્રોફેશનલ કે ટેકનિકલ ક્વોલિફિકેશન્સ ધરાવતા હોય તો એવા કેસમાં ક્લબિંગ લાગે નહીં. આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વેઝ ટુ ઓર્ગેનાઇઝ દેટ. થેન્ક યુ સર. ટેક્સપેયર્સની વાત આવે એટલે જેમ પગારદાર વર્ગ અને ઉદ્યોગો એમ બે ભાગ પડે, એવી જ રીતે બીજા પણ બે ભાગ પડે. અને આ ભાગ એટલે ભારતના રહીશો અને બીજા ભારતની બહાર વસતા લોકો એટલે કે એનઆરઆઈઝ જેને આપણે કહીએ છીએ. એનઆરઆઈઝને પણ ભારતમાં ભલે વસતા નથી પણ એની ટેક્સ સિસ્ટમ એમને લાગુ તો પડે છે. આ કઈ રીતે લાગુ પડે છે એના વિશે આપણે વિગતવાર એપિસોડ કરવાના છીએ, કારણ કે એનઆરઆઈઝની સિઝન આવી રહી છે. પણ જ્યારે આપણે 50th સિરીઝ ચલાવી રહ્યા છે ત્યારે એનઆરઆઈઝ વિશે વાત કરવી ચોક્કસ જરૂરી છે, કારણ કે હવે એમની સિઝન આવશે, એ લોકો અહીંયા આવશે તો એમને ટેક્સની શું ટિપ્સ છે, શું સોનેરી મંત્રો છે એ વિશે જાણીશું. મુકેશભાઈ, એનઆરઆઈઝને તો આપણે બાકાત ના રાખી શકીએ, અને એમાં પણ એનઆરઆઈ થી એક શબ્દ પ્રયોગ આગળ ચાર્મી જેનો હું ઉલ્લેખ કરું છું એનઆરજી તરીકે, એટલે નોન રેઝિડન્ટ ગુજરાતીઝ. અને આ એનઆરજીઝની એવી એનર્જી છે કે 120 દેશોમાં એ પથરાયેલા છે. આવકવેરા આયોજનને લગતા તો એમના પ્રશ્નો છે જ, પણ રોકાણ, કારણ કે આજે ભલે વસતા હોય વિદેશમાં પણ એમનું હૃદય એમનું દિલ તો અહીંયા ભારતમાં છે. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીની વાત છે ને, એટલે આજે આપણે એમને જ સ્પર્શતા કેટલાક મુદ્દાઓની વાત કરીએ. ચોક્કસ. અને આપણી સાથે એનઆરઆઈઝ પણ છે અને એનઆરઆઈઝના રિલેટિવ્સ પણ છે જે આ સમસ્યાઓ લઈને આવ્યા છે આપણી સાથે, તો એમનાથી જ શરૂ કરીએ. મુકેશભાઈ, મારી ભારતમાં મિલકતો છે અને હું રહું છું વિદેશમાં. હવે આ મિલકતો વેચીને જે નાણાં આવે તેને હું વિદેશમાં લઈ જઈ શકું? એક સમય હતો કે જ્યારે એનઆરઆઈને ભારતમાંથી $1 પણ લઈ જવો હોય ને તો એને આરબીઆઈની પરમિશન જોઈએ. પણ હવે તો ખૂબ લિબરલ પ્રોવિઝન્સ થઈ ગયા છે, અને એનઆરઆઈને પોતાના એનઆરઓ કે એનઆરઈ એકાઉન્ટમાંથી તો આજે એનું લગભગ 100% રિપેટ્રિએશન ઇરિસ્પેક્ટિવ ઓફ એની લિમિટ
પણ એનઆરઓ એકાઉન્ટ એટલે જે ઓર્ડિનરી એકાઉન્ટ છે રૂપી એકાઉન્ટમાંથી પણ એ દર વર્ષે $1 મિલિયન એટલે $10 લાખ લગભગ 7.5 કરોડ રૂપિયા થાય. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમારું કોઈ પણ તમારું જમીન મકાન કોઈ એસેટ્સ શેર્સ સિક્યોરિટીઝ વેચાય અથવા તમે કંઈ મૂકીને જાઓ કોઈના માટે તો પણ that can go to your relatives overseas. મુકેશભાઈ, હું ભારતીય નિવાસી છું. મારી દીકરી અમેરિકામાં છે અને હું એને ગિફ્ટ આપવા માગું છું. તો ભારતમાં મારું અને અમેરિકામાં એનું ટેક્સ સ્ટેટસ શું બને? તમે અહીંયા ભારતમાં તમે વસેલા છો, તમે ગિફ્ટ આપો છો. ઇન્ડિયાના લો પ્રમાણે તો ગિફ્ટ આપનારને તો કોઈ ટેક્સ જ નથી, પણ ગિફ્ટ લેનાર જો ઇન્ડિયામાં પણ રિલેટિવ હોય એટલે તમારી પુત્રી દાખલા તરીકે ઇન્ડિયામાં પણ રેસિડેન્ટ હોત તો એને ઇન્ડિયામાં કોઈ ટેક્સ લાગત નહીં. કદાચ મારે આપને એક ડગલું આગળ જઈને એ ગાઈડ કરવા જોઈએ કે અમેરિકામાં એને ટેક્સ ભરવો પડે કે કેમ. તો એના માટે પણ તમારે કોઈ ચિંતાનું એટલા માટે કારણ નથી. ટેક્સની જવાબદારી છે દર્શક મિત્રો એ અમેરિકાના કાયદા અનુસાર જે ગિફ્ટ આપે છે એના કેસમાં થાય છે. હવે આપનાર તો અમેરિકાનો રેસિડેન્ટ નથી, એટલે આ જે કંઈ ગિફ્ટ તમે મોકલશો એના ઉપર તમને અમેરિકાના કાયદા હેઠળ પણ કોઈ ટેક્સ લાગતો નથી. અને અમેરિકામાં ગિફ્ટ લેનારને તો એમ પણ કોઈ ટેક્સ નથી. તમે જો અમેરિકામાં વસ્યા હોત ને દીકરીને ગિફ્ટ આપી હોત તો તમને ત્યાં ગિફ્ટ ટેક્સની જોગવાઈઓ લાગુ પડત, પણ તમે અહીં છો, દીકરી ત્યાં છે, નો પ્રોબ્લેમ. એક જ વસ્તુ આપ ખ્યાલમાં રાખશો અને દર્શક મિત્રો આપે પણ ખ્યાલમાં રાખવાની છે કે ઇન્ડિયામાંથી ગિફ્ટ મોકલનાર વ્યક્તિ જો ભારતીય રહીશ હોય પણ જેને મોકલે છે એ બિન રહીશ એટલે કે એ એનઆરઆઈ એના રિલેટિવની ડેફિનિશનમાં ન આવતા હોય તો એવા સંજોગોમાં જે મોકલનાર છે ને એને 30% દરે એનો TDS કાપીને એ ગિફ્ટ મોકલવાની હોય છે. મુકેશભાઈ, મારા એક કઝિન બ્રધર છે, અવારનવાર તમારા પ્રોગ્રામો જોવા છે ને એમણે તમને ખાસ થેન્ક યુ કીધું છે કારણ કે એમને ઘણું બધું માર્ગદર્શન એ પ્રોગ્રામોથી મળી રહે છે. એમનો એક સવાલ છે, એ અમેરિકામાં છે, એમની મિલકતો અને રોકાણો અમેરિકામાં છે અને એવું ઈચ્છે છે કે ભાઈ ઇન્ડિયામાં પણ હું રોકાણો કરું. તો મુકેશભાઈ, એમનો સવાલ એવો છે કે કયા એવા ટેક્સ એફિશિયન્ટ રોકાણો ઇન્ડિયામાં કરી શકાય કે જેથી કરી અને એમને NRI હોવાના કારણે કોઈ તકલીફ ના આવે? બિલકુલ. હવે આ જે પ્રશ્ન છે આ તમે જે કહ્યું કે હી ઇઝ ઇન ધ હાઈ ટેક્સ બ્રેકેટ યસ અને અમેરિકામાં છે. માની લો કે એ દુબઈમાં વસતા હોત તો હું તમને બેધડક એમ કહેત કે ભાઈ અહીંયા ઇન્ડિયાની NRE ડિપોઝિટ્સ બેંકમાં તમે મૂકો. કેમ? કારણ કે ઇન્ડિયામાં NRE કે ફોરેન એક્સચેન્જની FCNR ડિપોઝિટ્સ ઉપર કોઈ ટેક્સ નથી. દુબઈમાં તો એમ પણ ટેક્સ નથી. એટલે અહીં પણ ટેક્સ ના હોય ત્યાં પણ ટેક્સ ના હોય તો તમને કોઈ મૂંઝવણ નથી. મૂંઝવણ ક્યાં આવે? તમે કહ્યું એ પ્રમાણે કે અમેરિકામાં પણ એ રેસિડેન્ટ છે એટલે ઇન્ડિયામાં ભલે એમની ઇન્કમ થાય પણ એમણે અમેરિકામાં એ દર્શાવવી પડે. એના ઉપર ટેક્સ ભરવાની જવાબદારી પણ રાખવી પડે. અલબત્ત ડબલ ટેક્સ એવોઇડન્સ પ્રોવિઝન્સના આધારે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે DTAA ટ્રીટી જે છે US અને ઇન્ડિયા વચ્ચે તમે ભારતીય આવક પર ભારતમાં જે ટેક્સ ભર્યો હોય એ તમને અમેરિકાના ટેક્સ રિટર્નમાં તમે જ્યારે આવક દર્શાવો છો એ મજરે મળે છે. એટલે યુ આર નોટ વરીડ અબાઉટ ઇટ. પણ ધ બેસ્ટ થિંગ એ છે કે તમારે વગર જોઈ તો ટેક્સ શું કરવા ભરવો. એટલા માટે ધ સ્ટ્રેટેજી શુડ બી કે તમે ગ્રોથ ઓરિએન્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે ડિપોઝિટમાં રોકાણ કરો તો દર વર્ષે વ્યાજ આવે, એના ઉપર ટેક્સ ભરવો પડે, અહીંયા પણ ટેક્સ લાગે, એ પાછો ટેક્સ ત્યાં મજરે લેવાનો અને ઇન એની કેસ ટેક્સ ઇઝ ટેક્સ. ક્રેડિટ મળે તો પણ ટેક્સ ઇઝ ટેક્સ. એટલા માટે
જ્યાં સુધી તમને જરૂર નથી ત્યાં સુધી શું કરવા ટેક્સ. સો લેટ ઇટ ગ્રો. એટલે આપણા જે ગ્રોથ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, એમાં જો તમે રોકાણ કરો તો દેટ ઇઝ ધ બેસ્ટ ફોર યુ. અને એનો એક બીજો ફાયદો એ છે કે જ્યારે તમે એને વેચાણ કરો, ઇક્વિટી ફંડ હોય તો 1 વર્ષ પછી અને ડેટ ફંડમાં 3 વર્ષ પછી, તો એમાં લોઅર રેટ ઓફ ટેક્સ લાગે, ભારતમાં પણ અને અમેરિકામાં પણ. કારણ કે બંને જગ્યાએ ઇનફેક્ટ દુનિયાના મોટાભાગના દેશોમાં કેપિટલ ગેઇન્સ જે છે એના ઉપરનો ટેક્સ રેટ એ કન્સેશન છે. એટલે તમે તમારા કઝિનને કહો કે રૂટીન વ્યાજવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સના બદલે આવા ગ્રોથ ઓરિએન્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એ મૂકે તો એમના માટે સરસ કામ થાય. મુકેશભાઈ, મારા બહેન પણ અમેરિકામાં રહે છે, પણ એમની મિલકત અને એમના વારસદારો ઇન્ડિયામાં છે, તો એમને વસિયત અંગે શું આયોજન કરવાનું રહે? આઈ વુડ સજેસ્ટ કે 2 વસિયતનામા બનાવવા એ હિતાવહ ગણાય. 2 એટલા માટે કે એક અમેરિકાના કાયદા અનુસાર બનાવે. કારણ કે અમેરિકાના કાયદા અનુસાર વસિયત બનાવવી એ અત્યંત જરૂરી અને આવશ્યક વસ્તુ છે. પણ એ અમેરિકાના વસિયતમાં એ અમેરિકન પ્રોપર્ટીઝનો ઉલ્લેખ કરીને એની વહેંચણી જે રીતે કરવાની હોય એનું આયોજન કરે. ભારતમાં જે એમની મિલકતો છે એને માટે એ ભારતમાં જો એની વહેંચણી એ કોને કરવા માગે છે વારસદારોમાં, આજે તમને આપવા માગતા હોય કે તમારા બીજા કોઈ ફેમિલી ક્લોઝ મેમ્બર્સ, તમારા દીકરા દીકરી હોય એને આપવા માગતા હોય, તો એનું આયોજન એ રીતે કરી શકે. એટલે એનઆરઆઈઝના કેસમાં ખાસ કરીને વસિયત, આપણે વસિયતનો એક બહુ વિસ્તારપૂર્વકનો શ્રેણી કરી હતી એક્ઝેક્ટલી. તો દર્શક મિત્રો, એનઆરઆઈઝ માટે હું હંમેશા એમ કહીશ કે ભારત તેમજ તમે જે દેશમાં વસતા હો એ બંને દેશના કાયદાઓ સાથે સુસંગત રહે એ પ્રકારના તમે વસિયત કરો તો એ તમારા માટે શ્રેષ્ઠ ગણાય. ટેક્સ પ્લાનિંગના અલગ અલગ પાસાની વાત થઈ રહી છે અને સાથે સાથે વાત થઈ રહી છે અલગ અલગ વર્ગની. એવા લોકો કે જે કર ભરે છે પણ એમને જુદી જુદી રીતે કર અસર કરે છે. આ બધા જ વિશે વાત આગળ પણ ચાલુ રાખવાની છે, કારણ કે આ સિરીઝ હજુ લાંબી છે અને સાથે સાથે ઘણા બધા વર્ગ એવા છે કે જેમને હજુ એડ્રેસ કરવાના બાકી છે. તો આવનારા એપિસોડમાં પણ આ વાત કન્ટિન્યુ રાખીશું અને સાથે જ તમને પણ ટેક્સને લઈને કોઈ પણ સવાલ હોય, કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ મૂંઝવણો હોય અથવા તો અમારી આ 50th સિરીઝના કોઈ પ્રતિભાવ આપવા હોય તો ચોક્કસ તમે પણ અમને પ્રશ્નો પૂછી શકો છો, તમારા સવાલો મોકલી શકો છો અને એના માટે તમે ઈમેલ આઈડી અને વોટ્સએપનો યુઝ કરી શકો છો, વિડીયો રેકોર્ડ કરીને, અથવા તો મેલ દ્વારા પણ તમારા સવાલો અમારા સુધી પહોંચાડી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.